રજૂઆત કરી? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી દિલ્હીથી જે ઓબ્ઝર્વર મેડમ આવ્યા છે ઐશ્વર્યાજી, એ આજે વડોદરામાં હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે જે એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે વીએમસીનો સ્ટાફ જોવા નથી મળ્યો, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી. એમને એડિશનલ ડીઓ બનાવવા આવ્યા હતા અને એમને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે 1250 મારો કોર્પોરેશનનો સ્ટાફ ફિલ્ડમાં આ એસઆઈઆરની પ્રક્રિયામાં કામ લાગશે. વડોદરા શહેરમાં 5 વિધાનસભામાં 19 વોર્ડમાં જેટલા પણ બૂથ છે એમાં મોટા ભાગે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમારા BLA 2 જે તમામ BLOને સાથ સહકાર આપીને એસઆઈઆરની પ્રક્રિયામાં મદદ કરતા હતા, દરેક જગ્યાએ મોટા ભાગે કોઈ પણ જગ્યાએ વીએમસીનો જે સ્ટાફ છે, જે અધિકારીઓ છે, જે એમાં એસઆઈઆરમાં એ લોકોએ લગાડ્યા હતા, એ કોઈ જોવા મળ્યા નથી. આજ સુધી અમને વીએમસી પાસેથી એવી કોઈ યાદી પણ મળી નથી. ધારો કે કલેક્ટરશ્રી પાસેથી અમને BLOના નામ નંબરની યાદી બધાને આપી છે, જે વડોદરા શહેરના નગરજનો પાસે પણ છે, પણ મ્યુનિસિપલ કમિશનરે જે 1250 સ્ટાફ કામે લગાડ્યો, એ વીએમસીના એક પણ અધિકારીનું નામ નંબર આજ સુધી અમારી પાસે નથી. જે બાબતની અમે ફરિયાદ 19 નવેમ્બરે કરેલી છે, રિટર્નમાં ઈમેલ પણ કર્યો છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં રજૂઆત કરી છે, જેનો આજ સુધી અમને લેખિતમાં જવાબ મળ્યો નથી. માટે જે દિલ્હીથી જે મેડમ આવ્યા છે એમને અમારે અહીંયા આજે ફરિયાદ કરવા આવવું પડ્યું છે. એમને કીધું છે કે અમને સંતોષકારક જવાબ આપશે અને અમારી હાજરીમાં એમને કલેક્ટરશ્રીને અને જે એડિશનલ જે છે મ્યુનિસિપલ કમિશનર એમને પણ સૂચના આપી છે.